બનાસકાંઠા જિલ્લાના દિયોદર માંજાહેરમાં બકરાની બલી ચડાવવાનો મામલો વધુ બે વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ। વાયરલ વિડીયો પાટણ જિલ્લાનો હોવાનું આવી બહાર। વાયરલ વિડીયોને લઈ લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓ થયા એકઠા। 5 દિવસ અગાઉ પણ દિયોદરમાં જહેરમાં બકરાની બલી ચડાવવાનો વિડીયો થયો હતો વાયરલ। મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ રજૂઆત કરવા રાજગઢ પહોંચ્યા। દિયોદર રાજવી मानसिंह वधेरा ने करी जीवदया प्रेमियों ने रजूआत। पाटन में होरोबा जलसा पाटन में बकरोबा छोरा खुशी में वो भाई को छोरा है हुए हुआ है बोल शुरुआत आ जाओ के छोटा बच्चा के शुरुआत होई है देख लियो के आयो के शुरुआत करिए के आयो कारण के दियोदરના રાજવી બંને પરિવારો છે અહીંના રાજા કહેવાય અને પ્રજા રાજા પાસે આવી અને ન્યાય માંગતી હોય છે। એટલે આજે યુવાનો દ્વારા ગામના વડીલો દ્વારા જીવદયા પ્રેમી અને સર્વ જ્ઞાતિના યુવાનો વડીલો પણ અહીંયા આજે હાજર હતા। એટલે પહેલો પ્રશ્ન કોઈ પણ પ્રજામાં બને તો રાજા પાસે આવવાનો હોય છે અને આજે રાજા પાસે આવી અને પ્રજાનું જે પ્રશ્નો છે જેમની એમની લાગણી દુભાણી છે એનું સત્વરે નિરાકરણ આવે એના માટેનું આજની આ ઝુંબેશ હતી અને જેથી કરીને આગામી દિવસોમાં આવું કોઈ ખરાબ કૃત્ય ના થાય। કારણ કે એમણે પહેલો વિડીયો મૂકે એના પછી પણ 4-5 વિડીયો પાટણમાં પણ એમણે આ કૃત્ય કરી લેવા આવેલા છે। અને પાછો જે વિડીયોમાં તમે જોયું હશે કે વિડીયોમાં જે બલિ ચડાવવામાં આવે છે અબોલ જીવને અને એના પછી જે લોકો જશ્ન મનાવે છે એ ખરેખર ના થવું જોઈએ। કારણ કે દરેક સમાજમાં દરેક પ્રાણીનું અબોલ જીવનું મહત્વ હોય છે। કારણ કે કોઈ વ્યક્તિને જો કોઈ ઈજા થતી હોય તો લોકોને દુઃખ થતું હોય છે। આ તો અબોલ પ્રાણી છે જેમનો કોઈ દોષ હોતો નથી અને એમને જાહેરમાં આવી રીતે એમને મારી અને એ લોકો શું બતાવવા માગે છે। એટલે એના કારણે સર્વ સમાજની હિન્દુ સમાજની નહીં પણ દરેક સમાજની અને દરેક આજે જે અહીંયા દરબારગઢમાં જે લોકો વધાર્યા છે દરેક સમાજના લોકો હતા સાથે મળી અને બાપુ સાહેબને વાત કરી છે। એટલે બાપુ સાહેબે આવતીકાલે અમે એમને બોલાવી અને દિયોદર નગરના 5 આગેવાનોને બોલાવી અમે નિર્ણય કરીશું। એટલે આજની અમને વાતચીત સંતોષકારક લાગી છે। આપણે જે બીના બની છે એ ગામને શોભા આપે એવી નથી બીના અને જાહેરમાં આવી પશુ બલિ એને જે કરી છે એને આપણે વખોડીએ છીએ। કાલે 10:30 વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ। ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો, મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રાંત સાહેબને એમને બોલાવે તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની અને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદરમાં ના રહેવા જોઈએ ને અમે એના સાથે સમજ છું અને આ લોકોને કાલે બોલાવી કહી ભાઈ તમે જલ્દી દિયોદરથી તમારો જે વતન છે અહીંયા જતા રહો। બસ બીજી આટલી જ વાત છે અને તમારી વાત ગામની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું અને ગામના અને દિયોદર જેવા એક શાંતિપ્રિય શહેરમાં આવી બીના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છો અને જેમ ગામ કહેશે એમ અમે કરશું।